વધુ એક મહત્વના સમાચાર અમદાવાદ તરફથી અમદાવાદની કાચની મસ્જિદનો જે વિવાદ છે તેને લઈ અને વિવાદ વધુ એક વખત સામે આવ્યો છે। ગેરકાયદે બાંધકામમાં મદદગારી કરનાર અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। મધ્ય ઝોનના એસ્ટેટ ઇન્સ્પેક્ટર નસરુદ્દીન સરવૈયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે। કુખ્યાત અધિકારીને આ નસરુદ્દીન સરવૈયા માર્ગદર્શન આપતો હોવાનો પણ ખુલાસો થયો છે। તો પીઆઈએ વોટ્સએપ ચેટ સાથે પુરાવા કમિશનરને મોકલતા કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો। સસ્પેન્શનના પગલે અપ્રામાણિક કર્મચારીના ભથ્થા અટકાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે। 4 મહિના સુધી ઘરભાડું અને લોકલ અલાઉન્સ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ આપણી સાથે છે। કુશાંગ, જે અમદાવાદની કાચની મસ્જિદ જે ગેરકાયદે બાંધકામનો વિવાદ હતો તેમાં હવે જે મદદગારી કરનાર અધિકારી છે તેની સામે પણ કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે। કુશાંગ, જો કાચની મસ્જિદ ઉપર જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું તે સલીમ જુમ્માની અગાઉ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ધરપકડ કરી લેવામાં આવી છે અને ગાયકવાડ પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં મધ્ય ઝોનનો એસ્ટેટ ઇન્સ્પેક્ટર છે નસીરુદ્દીન સરવૈયા તે તમામ માર્ગદર્શન સલીમ જુમ્મા અને તેમના જે પરિવારના સભ્યો છે તેમને આપતો હતો। કયા પ્રકારે ગેરકાયદે બાંધકામ કરવું અને તે બાદ તેને કાયદેસર કરવું, કઈ કઈ રીતે તેના બાંધકામ પર હથોડો મૂકતો રોકવો, તે તમામ બાબતો નસીરુદ્દીન સરવૈયા અને સલીમ જુમ્માની જે વોટ્સએપ ચેટ હતી તે ગાયકવાડ હવેલીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી અને તે મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવી હતી। આજે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરફથી આ નસીરુદ્દીન સરવૈયા નામનો કર્મચારી છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને મોટા પગલા તેની સામે લેવામાં આવ્યા છે, કારણ કે તેને એક આરોપીને મદદગારી કરી છે અને કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે તેને સસ્પેન્ડ કરાયો છે। આ ઉપરાંત માત્ર તેને સસ્પેન્શન બાદના તમામ પગલા છે, તમામ જે વેતન છે તે રોકવા માટે પણ આદેશ કરાયો છે। 4 મહિનાનું માત્ર ઘર ભાડું આપવા માટે તેને છૂટ આપવામાં આવી છે। આ સિવાય આખી જિંદગી હવે તે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી વખત નોકરી પર નહીં લાગી શકે તે પ્રકારના પગલા હાલ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી લેવામાં આવ્યા છે। ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર।